દીકરીના લગ્ન હોય ને ત્યારે એ દીકરી બધાની પાસે રડતી હોય છે, બધાની પાસે જઈને રડે છે અને છેલ્લે પોતાના પપ્પા પાસે જાય છે, કેમ કે એને ખબર છે કે એ એના પપ્પાની સામે રડશે ને પછી એ કોઈની સામે રડી નહીં શકે, એટલે એ છેલ્લે એના પપ્પા પાસે જાય છે. અને પપ્પાનું પણ આવું જ હોય છે. તમે જોજો, એક બાપ છે ને એ ક્યારે રડતો નથી. માને આદત હોય છે, માં વાતમાં કાંઈ પણ તકલીફ હોય ને તો માં રડી લે છે, દીકરાએ એની સાથે સારું વર્તન ન કર્યું હોય તો માં રડી લે છે, પણ બાપ છે ને એ ક્યારેય રડતો નથી. આમ તો માણસો એવું કહે છે ને કે મા બાપ છે ને એ 2 વાર રડે છે, એકવાર દીકરો તળ છોડે ત્યારે અને એકવાર દીકરી ઘર છોડે ત્યારે, પણ બાપનું કદાચ અલગ છે. જે આપણા પપ્પા છે એ તમે જોજો, છોકરાની હારે બનતું ન હોય ને છોકરો એમ કહે ને કે અમે અલગ રહેવા જતા રહીએ છીએ, અમે અલગ રહીશું, તો પપ્પાને જરાય કાંઈ ફેર નહીં પડે, કાંઈ વાંધો નહીં, એને નથી મજા આવતી ભલે અલગ જતા રહે, એ રડશે નહીં. માને તકલીફ થશે એ બોલશે કે આમ તેમ, પણ પપ્પા નથી રડતા, એ ફક્ત એક જ વાર રડે છે. બાપ છે ને એ ફક્ત એક વાર રડે છે, અને એ પણ જ્યારે દીકરી ઘર છોડીને જાય ને, પોતાના કાળજાનો કટકો બીજાને આપે છે ને ત્યારે એક બાપ રડે છે. અને એની એ વેદના છે ને એ ખરેખર કોઈ સમજી શકતું નથી. જે બાપ હોય છે એને પોતાની દીકરીને વિદાય કરી છે ને એના સિવાય આ વસ્તુ કોઈ સમજી શકતું નથી. માટે આપણા લાઈફની અંદર એક પિતાનું જે રોલ છે ને એ ખૂબ જ મહત્વનો છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.